રાહુલ ગાંધીજી જે રીતના સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસન વિરુદ્ધ જે અવાજો ઉઠાઈ રહ્યા છે, અને હવે ત્યાર પછી આપણે ગુજરાતની અંદર વાત કરીને, ખાસ કરીને વડોદરાની અંદર વાત કરીએ તો ઋત્વિજભાઈ જોશીને જે રીતના પ્રમુખ પદના રિપીટ કર્યા છે, તો અમે અમારી જે કાર્યશૈલી છે ફક્ત ને ફક્ત જે લોકો માટે જે જરૂરી ને ઇમ્પોર્ટન્ટ છે એના પર અમે કાર્યવાહી કરી રહ્યા છે. અને ખાસ કરીને જ્યારે ચૂંટણી રિલેટેડ કોઈ એક્ટિવિટી હોય તો અમે દરેક સ્તરે, દરેક વિધાનસભા વાઇઝ અને દરેક વોર્ડ અને બૂથ વાઇઝ મતદાર યાદીના ચકાસણી કરીશું. અમને કોઈ બી જગ્યાએ આવા જે લોકો બી આઈડેન્ટિફાઈ થશે, કારણ કે તમે જોઈ શકો છો કે રાહુલ ગાંધીજીએ એક જે કર્યું એમાં લગભગ આ રીતનું એમને એક સ્લાઇડ બનાવી હતી જેમાં 40,000 જેટલા ફેક અને ઇનવેલિડ એડ્રેસીસ છે. પછી એક આ બીજો તમે જોઈ શકો છો કે જ્યાં એક જ માણસ બે બૂથની અંદર એના નામ છે. ત્યાર પછી તમે જુઓ એક આ બીજો એક્ઝામ્પલ એમણે કર્યું કે શકુન રઈસ, જે શકુન રઈસ નામના જે વોટર હતા એ બે નામ છે, તો બંનેમાં વોટ કર્યું છે. તો આ જી. રીતના ભારતીય જનતા પાર્ટી જે પોતાના પેતરાઓ કરી અને શું કહેવાય કે સરકારી તંત્રને જોડે રાખીને કોંગ્રેસને જે હરાવવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે એના સામે સજ્જ થઈ અને અમે કામગીરી કરીશું.